સિહોરમાં દારૂબંધી મુદ્દે ગરમાયો. રાષ્ટ્રીય દલિત અધિકારી મંચે પોલીસ સમક્ષ કરી કડક કાર્યવાહીની માંગ. એકતા સોસાયટી બાજુમાં એ વિસ્તાર મફતનગર છે. ગરીબ લોકો રહે છે. એટલી બેનો વિધવા થઈ છે. પોલીસ દારૂ મળતો નથી. અમે આજે રૂમાલ બાંધી અને રૂબરૂ લેવાય ગયા. અમને મળ્યો દારૂ, બતાય દારૂ, કાઢ દારૂ પોતે અમને દારૂ મળે છે, આ દેશી દારૂ. તો તમારા સ્ટાફને કોઈ દારૂ મળ્યો નહીં. એટલે અમારી વિનંતી એવી છે કે દારૂ તાત્કાલિક પકડાય અને આ લોકોની અમે કાર્યવાહી કરવાનું. ગરીબ માણસોને રહે તો મને મળતો હોય દારૂ ત્યાં પડે ત્યાં બાજુમાં અડ્ડા અને શેથી ક્યાંથી લેવા ભાઈ ઢેલ અને કોડી ઢેલો અને કોડી બરોબર છે. આ દારૂ દેશી ઈ વેચવી નથી. સ્ટેન્ડ હાલે છે. અમે આજે અમારી ટીમે રૂબરૂ લેવા મોટા રૂમાલ બાંધી રૂબરૂ લેવા ગયા ત્યારે ખબર પડી અમને દારૂ આપ્યો એને. એટલે રથયાત્રા જેવું પવિત્ર હોય, બંદોબસ્ત એટલો બધો હોય છતાં એની હિંમત કેટલીક દારૂ રાખે એમ. અને એસપી સાહેબ અને પીઆઈ સાહેબ બે ખરેખર નિષ્ઠાવાન છે. પણ દારૂ મળે એ વ્યક્તિ વસ્તુ નથી. આ બાબતે ખરેખર કડક દારૂબંધીનો અમલ થવો જોઈએ. ગુજરાતમાં દારૂ બંધ છે તો કડક દારૂબંધીનો અમલ થવો જોઈએ મારી માંગણી છે. સાહેબને પણ કહું છું કે કડક દારૂબંધી વારંવાર રેડ પાડે જ છે સાહેબ, એનો કોઈ વાંક નથી. પરંતુ વધારે આ લોકો વેસે નહીં અને એ લોકોને કદાચ ખાલી કરીને જમીનો સરકારી જમીનમાં એ લોકો રહે છે. આ લોકો જેટલા બુટલેગરો સરકારી જમીનમાં રહે છે એટલે જમીન પણ ખાલી કરવામાં આવે એવી વિનંતી છે. માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય. આજે શિહોરની અંદર અમારી ટીમ દ્વારા દારૂ લેવા ગયા, દેશી દારૂ, જ્યાં પોલીસે એમ કે મળતો નથી. અમે ગયા એકતા સોસાયટીમાં ભાઈ બુટલેગરના ઘરે, તો અમને દારૂ મળ્યો. અમે મોઢો રૂમાલ બાંધેલો એટલે મળ્યો. પહેલાં મોઢો રૂમાલ બાંધ્યા વગરના ગયા હતા તો દારૂ ન આપ્યો. મોઢો રૂમાલ બાંધીને ગયા પછી દારૂ આપ્યો એમને. એટલે મારી કહેવાનો એવો મતલબ છે કે જિલ્લાના પોલીસ વડાશ્રી નિષ્ઠાવાન હોય, પીઆઈશ્રી પણ નિષ્ઠાવાન છે, પરંતુ છતાં દારૂ વેચાય છે એ ગંભીર બાબત છે. ગુજરાત સરકારમાં દારૂબંધી છે તો આટલી કડક દારૂબંધીમાં રથયાત્રાનો સમય છે. કડક દારૂબંધીમાં જો આ દારૂ વેચતો હોય તો બીજા ખરેખર આ લોકો કેટલી ઓલી છે એની. એટલે મારી નમ્ર વિનંતી બે હાથ જોડી એસપી સાહેબને અને પીઆઈ સાહેબને બેની વિનંતી છે કે આ સ્ટેન્ડ બંધ કરાવો. ગરીબ માણસો કેટલાય વિધવા બહેનો થઈ છે, લોકો મજૂરો છે, 500 રૂપિયાનું કામ કરે 300 રૂપિયાનું પી જાય. આ બાબતે ખરેખર આ ગંભીર બાબત છે. માનવતાની દ્રષ્ટિએ આ દારૂ બંધ કરાવવો જોઈએ ખરેખર.